નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ ચોળી બનાવી છે. આ તમે જોઈ શકો છો, આ એમનું જ ખેતર છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું. શું નામ છે તમારું? મારું નામ રોહિતભાઈ જયસિંહભાઈ ચૌધરી, ગામ કુંભિયા, એટલે તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી. ઓકે, તો મને એ જણાવો કે તમે ખેતીમાં શું શું બનાવો છો? ખેતીમાં અમે ચોળી, ભીંડા, રીંગણ, મરચાં, કારેલા, એટલે બધા જ ટાઈપની શાકભાજી કરો. હા. અને ડાંગર ને એવું પણ બનાવો ખરા? ડાંગર બનાવો છો. ઓકે, તો મતલબ વર્ષોથી તમે ખેતી કરતા હશો મારા ખ્યાલથી. તો આ ચોરીની ખેતી તમે કેટલા વર્ષથી કરો છો? 4 વર્ષથી કરતા હે. ઓકે, મને એ જણાવો કે જ્યારે આ 3-4 વર્ષથી ખેતી કરો છો તો એ વર્ષ ને આ વર્ષ દરમિયાન શું ફેરફાર દેખાય તમને તમારી ખેતીમાં છે? થોડી વાત કરો. આ બબલી, ધરતી કંપનીની બબલી ચોળીની વેરાયટી છે. એમાં DDL 45. ઓકે ઓકે, તો તમે એમાં શરૂઆતમાં શું ટ્રીટમેન્ટ કરી? શરૂઆતથી થોડીક વાત કરો. શરૂઆતથી અમે પહેલું ડ્રિંચિંગ આ રેપઅપ ને વામનું આપ્યું. ઓકે, હા હા. પછી સ્પ્રેમાં આ સ્ટીમરીચ શેત ને આ બાયો 99 ઓકે, એમનો સ્પ્રે કર્યો. ઓકે, પછી પાછું ત્રીજો સ્પ્રે આ લાર્વી સાઈડ ને રેપઅપનો. ઓકે, હા, સાથે 99 બાયો 99. ઓકે. હા. તો અત્યારે મતલબ આ કેટલા મહિના થઈ ગયા છે આ છોડના? છોડના અમે ફેબ્રુઆરીની 6 તારીખે પ્લાન્ટેશન કરેલું. ઓકે, હા. ફેબ્રુઆરીની 6 તારીખ. હા. એટલે ફેબ્રુઆરી ગયું, પછી માર્ચ ગઈ હા. અને એપ્રિલ, એટલે 2 મહિના પૂરા થઈ ગયા. હા. અને આ ત્રીજો મહિનો ચાલે છે, બરાબર ને? તો આ 3 મહિના દરમિયાન, મતલબ આ 2 મહિના થઈ ગયા અને ત્રીજો મહિનો ચાલે છે, આ દરમિયાન ઉત્પાદન ચાલુ થઈ ગયું? ઉત્પાદન ચાલુ. કેટલી વાર તોડ થઈ ગઈ? આ 6 તોડ થયેલી છે. 6 તોડ થઈ ગઈ. તો 6 તોડમાં પહેલું ઉત્પાદન કેટલું, બીજું કેટલું, એવી રીતના કેટલું ઉત્પાદન અત્યારે ચાલે છે? એ પહેલી વારીમાં 16 કિલો નીકળેલા. ઓકે. હા. પછી એમ ત્રીજી વારી એમ કરતા થોડો માલ વધ્યો. હવે ગઈકાલની વારીમાં અમારે આ 6ઠી વારી થઈ. હા. એમાં 108 કિલો નીકળેલા. 108 કિલો. બરાબર. હજી વધશે એવું ખરું ને? હા, હજી વધશે. બરાબર છે. તો હજી કેટલા મહિના આનું ઉત્પાદન ચાલશે? જુલાઈ ઓગસ્ટ સુધી ચાલશે. બરાબર. પાણીનો ભરાવો જો નહીં રહે તો હજી લાંબુ ચાલી શકે. તો તમારા વર્ષોના જે અનુભવ છે, અને આ બાયોફિટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, એ તમે આ વર્ષે જ વાપરી કે ના આગલા વર્ષોમાં પણ વાપરેલી? ના, અમે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી વાપરો છો. કોને પાસેથી લેવ છો? આ ગૌરંગભાઈ. ઓકે, આજે અહીંયા ગૌરંગભાઈ ઊભા છે. આ ગૌરંગભાઈના મારફતે. ઓકે, 4 વર્ષથી તમે આ વસ્તુ વાપરો છો. તો આ દવા વાપરવાથી તમને શું ફાયદો દેખાય છે? આ દવાથી આપણને એટલો ફાયદો છે કે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. ને બીજી ફૂગ નાશકના જે રોગ આવતા છે એ બી નથી આવતા. ફૂગના રોગ નથી લાગ્યો? હા. પછી આ લાગને જે ક્વોલિટી છે, જે નવી બ્રાન્ચ નીકળે એ બી ફૂટ સારી નીકળે. હા, ફૂટ સારી નીકળે. બરાબર. જે માલ છે એ આપણો એની ક્વોલિટી સારી. બરાબર છે. શાઇનિંગ મારે. એટલે ફૂટનો ફાયદો થયો, ક્વોલિટી સારી, લાગ સારો આવે છે, ઓલ ઓવર આ રીતના તમને ફાયદો દેખાય છે. હવે રાસાયણિક ખાતર આની અંદર તમે ઉપયોગ કરો છો? આ કરીએ પણ એકદમ ઓછું. ઓકે, જો માનો કે આપણે આ દવાઓ નહીં વાપરેલી હોત તો ખાતર કેટલું ઉપયોગ કરવાનો હોત? ખાતર તો વધી જાય. આ વર્ષે કેટલું વાપર્યું? આ વર્ષે હજુ 1 જ વખત આપેલું છે. અચ્છા, 2 મહિનામાં ખાલી 1 જ વખત આપ્યું. અને જો આ આપણી દવાઓ નહીં વાપરતે બાયોફિટ, તો કેટલી વાર આપવાનું રહે? તો સાહેબ 3-4 વખત થઈ જતા. 3-4 વખત થઈ જતા.
બરાબર. તો એમ કહેવાય કે આપણે 70% જેટલું ખાતરની બચત થઈ ગઈ એમ કહેવાય. થઈ ગઈ, હા. કારણ કે 4-5 વખત આપવાનું રહે તેની જગ્યાએ આપણે એક જ વખત આપ્યું છે. હા. બરાબર ને? હા. અને ક્વોલિટી પણ સારી આવે છે. અત્યારે બજારમાં ભાવ શું મળી રહ્યા છે આમ નોર્મલ? અત્યારે શરૂઆતમાં 700 રૂપિયા મળ્યા અમને. અચ્છા. પણ પછી આ માર્કેટ ડાઉન થઈ ગઈ ને ઓકે એટલે 500-400 ઓકે એમ. અત્યારે ચાલુ છે. હા, બરાબર. 400 રૂપિયા છે અત્યારે. હા. હવે આ ચોરીની ખેતીમાં તો તમે આ બાયોફિટ વાપરી, પણ એ સિવાય બીજા કઈ કઈ ખેતીમાં વાપરી આ પ્રોડક્ટ? અમે રીંગણમાં વાપરી, હા. મરચામાં, ઓકે. કારેલામાં. હા. એટલે ટૂંકમાં તમે જે શાકભાજી બનાવો છો એ બધામાં જ વાપરી હા, નાખી અત્યાર સુધી, હા. અને બધામાં પરિણામ મળ્યું એટલે જ તમે 4 વર્ષથી વાપરો છો. વાપરે, હા. બરાબર ને?